પ્રિય દર્શકો, નમસ્કાર. ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ પુરાણો છે અને તેથી તેની ચાલી આવતી પરંપરાઓ પણ એટલી જ પુરાણી છે. ભારતના ઋષિમુનિઓ અને સંતો મહાત્માઓએ જીવનને સુખમય, શાંતિમય અને સુમેળપૂર્વક જીવી શકાય તે માટે આપણને કેટલીક પરંપરાઓ, રીતિ રિવાજોની સમજ આપી છે. એની પાછળ ફક્ત ધાર્મિક કારણો જ હતા એવું નથી, વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. આજે અમે તમને ભારતની એક એવી પવિત્ર ભૂમિના દર્શન કરાવીશું જ્યાંની આબોહવામાં શ્વાસ લેતા જ અદમ્ય આનંદની અનુભૂતિ થાય છે. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરુમાળ ગામે લગભગ 11 એકરમાં સ્થપાયેલું ભારતનું આ એક એવું તીર્થસ્થાન છે જ્યાં ભગવાન ભાવ ભાવેશ્વર અને મા ભગવતી પિતાંબરાની સાથે સાથે તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. આવો આપણી યાત્રા આપણે શરૂ કરીએ. મુંબઈથી ટ્રેન દ્વારા કે ટેક્સી દ્વારા વલસાડ પહોંચીને ત્યાંથી ધરમપુર જઈ શકાય અને ધરમપુરથી 7 કિલોમીટરનો રસ્તો બરુમાળ સુધીનો છે. વલસાડથી 40 કિલોમીટર તમે કાપો એટલે આવે છે હરિયાળું ધરમપુર. રસ્તાની બંને બાજુ લીલાછમ ખેતરો. આ છે વલસાડથી ધરમપુર જતી સડક. આમ પણ દક્ષિણ ગુજરાત એ લીલો પ્રદેશ છે જ્યાં બારેમાસ હરિયાળી છવાયેલી રહે છે. શેરડી અને ડાંગર અહીંના મુખ્ય પાક, તો કેરી, ચીકુ અને કેળા જેવા ફળોનો રસથાળ પણ આ જ ભૂમિમાં. હવે આપણે પહોંચી ગયા ધરમપુરના એ વિસ્તારમાં જ્યાંની અતિશુદ્ધ હવા ફેફસામાં પ્રવેશ કરે ને જાણે તન મનમાં શાંતિનો અહેસાસ થવા માંડે. આપણું સમગ્ર અસ્તિત્વ જાણે પરમ કૃપાળુ પરમાત્મા સાથે લયલીન થવા લાગે, એક અતૂટ નાતો જોડાવા લાગે. આ આવી ગયું એ પાવન સ્થળ. સાતપુડાની પહાડીઓ વચ્ચેથી વહેતી પવિત્ર માનસી નદીના કિનારે 2700 જેટલા આદિવાસીઓની વસ્તી ધરાવતા બરુમાળ ગામમાં અનંત વિભૂષિત આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ, એમના ગુરુજી બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજની આજ્ઞાનું પાલન કરવા આવી પહોંચ્યા. 1995માં નાશિકનો કૈલાસ મઠ છોડી બરુમાળ ગામે આદિવાસીઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનું સિંચન કરી શકાય એ હેતુથી 13 જ્યોતિર્લિંગ સ્વરૂપ 11 મુખ અષ્ટધાતુ નિર્મિત 6 ટન વજનનું શ્રી ભાવ ભાવેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું. આપણને કલ્પના પણ ન આવી શકે એવી પથ્થરિયા જમીનમાં આજે રંગબેરંગી ફૂલ છોડની સાથે આદિવાસી બાળકોની ધીંગામસ્તી જોવાનો અમૂલ્ય લહાવો મળતો રહે છે. શ્રી ભાવ ભાવેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બંને બાજુ મોટા ગજરાજની પ્રતિમા, જમણી તરફ કેન્ટીન તો ડાબી તરફ મુખ્ય કાર્યાલય. થોડા આગળ વધીએ ત્યાં મંદિરની બંને બાજુએ સિંહની પ્રતિમા. 22 પગથિયાં ચડીને મંદિરમાં પ્રવેશતાની સાથે જ સામે કાળા પથ્થરમાંથી બનેલ નંદી અને કાચબો એટલે કે ધરતી માતાના દર્શન થાય અને સાથે જ અષ્ટધાતુમાંથી બનેલ શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવના દર્શન થાય. આપને પ્રશ્ન થશે કે અષ્ટધાતુ એટલે કઈ કઈ ધાતુઓનું મિશ્રણ? તો આપને જણાવી દઈએ કે અષ્ટધાતુ એટલે સુવર્ણ, જસત, તાંબુ, પારદ એટલે કે પારો, સીસુ, ચાંદી, લોખંડ અને બંગ. આ દરેક તત્વ કોઈને કોઈ રીતે ગુણકારી છે, લાભદાયી છે અને એના મિશ્રણમાંથી ગ્વાલિયર ખાતે શ્રી ભાવ ભાવેશ્વરની મૂર્તિમંત કરવામાં આવી. 16મી એપ્રિલ 2000ના વર્ષમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ચમત્કાર જુઓ, 10મી જુલાઈના રોજ મહાદેવજીએ નીલકંઠ ધારણ કરી સાચા અર્થમાં તૈજસ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રસ્થાપિત થયા. ભગવાન શ્રી ભાવ ભાવેશ્વરની સાથે જ ભગવતી પિતાંબરા દેવીની
મહાદેવજીના શિવલિંગની પાછળ આપણને દર્શન થાય છે ગણપતિજી સાથે શંકર પાર્વતી એટલે કે મહાદેવજીનું પરિવાર, માં ગંગા અને ગાયત્રી માતા. શિવલિંગના દર્શનથી ધન્ય થઈને આપણી નજર જમણી તરફ કરીએ તો ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન થાય, તો ડાબી તરફ રાધા કૃષ્ણ બિરાજમાન છે. દર્શન તૃપ્તિ થાય તે પહેલાં આપણી જમણી બાજુ નજર કરીએ તો ભગવતી પીતાંબરા દેવીની 3.5 ટનની મૂર્તિ, ત્યારબાદ માં ભગવતી દુર્ગાની સાથે કાલિકા માતા, મહાલક્ષ્મી માતા અને માં સરસ્વતીજીની સાથે દ્રશ્યમાન થાય. દુર્ગે દેવી નમોસ્તુતે. તો બાજુમાં પંચમુખી હનુમાનજી એટલે કે વરાહ, ગરુડ, હનુમાનજી, નરસિંહ અને હયગ્રીવજીનું સ્વરૂપ દ્રશ્યમાન થાય. આપણી ડાબી તરફ જોઈએ તો ભગવાન દ્વારિકાધીશ, ત્યારબાદ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સાથે બિરાજ્યા છે. અને ત્યારબાદ રિદ્ધિ સિદ્ધિ સાથે દ્રશ્યમાન થાય છે વિઘ્નહર્તા શ્રી ગણેશજી. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગ્લૌમ ગમ ગણપતયે વરવરદ સર્વજનમ મે વશમાનય સ્વાહા. થોડા ડગલા પાછળ આવીએ તો આપણી જમણી તરફ ભગવાન જગન્નાથજીની મૂર્તિના દર્શન કરી શકાય, જ્યારે ડાબી તરફ ભગવાન બદ્રીનારાયણના દર્શન થઈ જાય. ત્યાં જ ઊભા રહીને પ્રદક્ષિણા કરતાં જ મનમાં આત્મસંતોષનો ભાવ પ્રગટે. તો ભગવાન ભાવ ભાવેશ્વરની બરાબર સામે પરંતુ ડાબી તરફ શ્રી અખંડેશ્વર મહાદેવ બિરાજ્યા છે. એમની બાજુમાં નવગ્રહનું સ્થાપન થયું છે. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવઃ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. તો એમની બાજુમાં 7 અશ્વોના રથ પર સવાર થયા છે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ. જમણી તરફ બ્રહ્મલીન શ્રી સદગુરુદેવ સ્વામી અખંડાનંદજી મહારાજ, વ્યાપ્તં યેન ચરાચરમ એમની બાજુમાં શિષ્યો સહિત આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્ય અને એમની બાજુમાં બિરાજમાન છે ભગવાન શ્રી દત્તાત્રેયજી. ભગવાન શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવ મા ભગવતી પીતાંબરા સાથે જાણે દરબાર ભરીને બેઠા હોય એવું લાગે છે. ફરી 22 પગથિયા નીચે ઉતરી જમણી તરફ થોડા ડગલા ચાલીએ એટલે એક મોટી ગુફામાં પ્રવેશ કરી શકાય છે, જેમાં મા વૈષ્ણવ દેવી સહિત મા દુર્ગાના વિવિધ સ્વરૂપોના સાક્ષાત દર્શન થાય છે. શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ગુફાની બહાર નીકળ્યા પછી ગિરી શૃંખલામાં બિરાજમાન 12 જ્યોતિર્લિંગ સહિત ભગવાન
ભાવ ભાવેશ્વરના દર્શન કરીએ. ગિરિકંદરાઓની તળેટીમાં દેવાધિદેવ મહાદેવજી વિરાટ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે એવું લાગે કે જાણે અમરનાથ બાબાનો સાક્ષાત્કાર થયો. ભક્તોના તારણહાર શ્રી જલારામ બાપા. શ્રી માર્કંડેયજી મહારાજ, શ્રી બટુક ભૈરવજી, શ્રી સંકટ મોચન હનુમાનજી, जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम. ગુફા પ્રવેશ કરતાં જ મહર્ષિ વેદવ્યાસ, બ્રહ્મર્ષિ શુકદેવજી અને દેવર્ષિ નારદજીની સાથે બિરાજમાન છે. થોડા ડગલા આગળ જઈએ તો શ્રી સંતોષી માતા અને શ્રી શીતળા માતાની મૂર્તિઓના દર્શન કરી શકાય. આમ મંદિરના સમગ્ર પરિસરના દર્શન પછી સમગ્ર ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરી આવ્યા હોય એવું લાગે. આ તમામ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા એક જ જગ્યાએ કરવા પાછળનો આચાર્ય શ્રી સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજીનો હેતુ આદિવાસી પ્રત્યેનો લગાવ. આ ઉપરાંત આર્થિક મુશ્કેલીઓને કારણે આદિવાસીઓ દૂર યાત્રાધામે ન જઈ શકે અને ઘણી જગ્યાઓએ તેઓને પ્રવેશ પણ મળી શકતો નથી. આ કારણથી મહારાજશ્રીએ બરુમાળના શ્રી સદગુરુધામમાં મંદિરનું નિર્માણ કરી બધા જ યાત્રાધામોની આબેહૂબ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અનંત વિભૂષિત આચાર્ય મહામંડળેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજીની સાથે અમે મુલાકાત કરી, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને કયા હેતુથી આપે આ જગ્યા પસંદ કરી એવો સહજ પ્રશ્ન કર્યો તો એમણે ખૂબ જ સુંદર ભાવવાહી મનનીય પ્રવચન આપ્યું અને એ સમયે પંખીઓનો મધુર કલરવ ગુંજી ઉઠ્યો. મહારાજ શ્રીના ઓમકારમાં જાણે સૂર પુરાવતા હોય એવું લાગ્યું અને સમસ્ત વાતાવરણ ખુશનુમા બની ગયું.
पूर्णस्य पूर्णमादाय